જય ગણેશ. ગમે તેટલી મહેનત કરવા છતાં પણ પૈસા અને સુખ ટકતું નથી. તો પદ્મ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરમાં આ ત્રણ વસ્તુ છે ને ત્યાં સુધી સમૃદ્ધિ ઓછી થતી જાય. પહેલી વસ્તુ ઝઘડા અને કકડાટ. જે ઘરમાં રોજે રોજ વાદ વિવાદ, ઝઘડા અને કકડાટ થયા કરે છે એ ઘરમાં શાંતિનો અભાવ હોય, અને શાંતિ જ્યાં નથી ત્યારે સુખ અને સમૃદ્ધિ બંને અધૂરા છે. બીજી વસ્તુ ખોટું બોલવું, જૂઠું બોલવું, છેતરપિંડી કરવી અને વિશ્વાસ તોડવાનું જ્યાં સામાન્ય હોય એ ઘરમાં ધનની વૃદ્ધિ ભલે થાય પરંતુ સુખ અને સમૃદ્ધિનો અભાવ રહે. એટલે સત્ય એ ધર્મનો આધાર છે, અને જ્યાં ધર્મ છે ત્યાં જ સુખ છે. ત્રીજું, વડીલોનું અપમાન. જે ઘરમાં માતા પિતા, ગુરુજનો અને વડીલોનું અપમાન થાય છે ત્યાં આશીર્વાદની જગ્યાએ દુઃખ અને અવરોધો આવવા લાગે. અને શાસ્ત્રોમાં વડીલોના આશીર્વાદ એ જ સૌથી મોટું ધન છે. એટલે તમે જો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો માત્ર ને માત્ર લક્ષ્મી માતાની પૂજા કરવાથી પૈસા નહીં આવે. તમારે ઘરનું વાતાવરણ બદલવું પડશે. જો લક્ષ્મી માતાને ઘરમાં આમંત્રિત કરવા હશે તો જ્યાં ધર્મ, સત્ય, સન્માન અને શાંતિ છે ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. શ્રી ગણેશાર્પણમસ્તુ.